અંજાર મધ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથેનો એક ગોષ્ઠીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે અનેક કાર્યો જે દેશની અંદર થયા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ થયો છે। પંચતીર્થ તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે અને આપણે દેશની અંદર જોયું કે વર્ષો સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે તે વખતની કેન્દ્રની સરકારો દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા। સેન્ટ્રલ હોલની અંદર તૈલીચિત્ર ન મૂકવા દેવું, ભારત રત્ન ન આપવા દેવો, આવા અનેક બાબતોથી દૂર રાખવામાં આવ્યા હતા। જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી, ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી સરકારો આવી, ત્યારે એ ભારત રત્ન આપવાની વાત હોય, સેન્ટ્રલ હોલમાં તૈલીચિત્ર મૂકવાની વાત હોય, અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માન અને સન્માન આપ્યું છે। અને બીજી બાજુ કોંગ્રેસે હંમેશા જે અપમાન કર્યું છે, જે સાચી વાત જે છે એ લોકો સુધી પહોંચે। અને સંવિધાનની વાત કરીએ તો આપણા દેશની અંદર વિશ્વનું સૌથી મોટું સંવિધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમના નિર્માતા અને એ સાચા અર્થની અંદર સંવિધાનના ઘડવૈયા, અને આ સંવિધાનનું પણ માન અને સન્માન જે છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે જે છે કે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી પણ 3 દિવસની યાત્રા કાઢવામાં આવી હતી। અને 2014માં જ્યારે દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારે જે છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। જ્યારે જે છે કે અનેક વખત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે છે કે દર વર્ષે સંવિધાનની ઉજવણીના અનેક કાર્યક્રમો પણ દેશની અંદર યોજવામાં આવે છે। તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જે માન અને સન્માન આપી છે, જે વાત આજે આ કાર્યક્રમની અંદર અમારા સૌ લોકો સાથે મળીને કરી સારા જે અપપ્રચાર ફેલાવવામાં આવ્યો છે, જે ભ્રાપક વાતો કરવામાં આવે છે, તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં તારીખ 15થી લઈને 25 તારીખ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન સભાના આયોજન કરવામાં આવ્યા છે। તે અંતર્ગત ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં 2 વર્કશોપ યોજાવાના છે। જેમ આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા કચ્છમાં યોજાયું, તેવી જ રીતે યુવા સંમેલન, આમ એ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ગુજરાતમાં અને દેશભરમાં કરવામાં આવી રહ્યા છે। એમાં અમારા પ્રદેશમાંથી પણ 2 વક્તાઓ જાય છે, જે અલગ અલગ વિષય ઉપર લોકોને માહિતગાર કરે છે। અને સાથે નવી દિલ્હીથી પણ પ્રદેશ લેવલના વક્તાઓ પણ, સ્ટેટ સેન્ટ્રલ લેવલના વક્તાઓ પણ ગુજરાતના પ્રવાસે જાય છે।